બનીને મારા મૂછના વાળાથી મેં બંધવાન કરી હતી, તો સોના તું કોણ? એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોઢેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી, હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ. તેત્રીસ કરોડ દેવી મને પહોંચવા નહીં દે, તો ચાલ હું શ્રાપ ભરીને ભાગી જાઉં. અમરિયા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રહે. તેત્રીસ કરોડ દેવી વધી રહી છે, મારી શક્તિ ઘટી રહી છે, તો મને પહોંચવા નહીં દે, તો ચાલ શાયરાના સરોવરમાં ઝુકાઈ જાઉં. અમરિયા, ભલે તું સાયરાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનો પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બહેનો, અમર્યો રાક્ષસ મારાથી ભાગીને સાયરાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. અને ચરણામૃત ન બતાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. બહેનો, હવે બરાબર જોજો, હવે અમર્યો છટકીને ક્યાંય ન જાય. કરોડ દેવી વધી રહી છે અને મારી શક્તિ ઘટી રહી છે, તો હવે મને જીવવા નહીં દે, તો ચાલ
સામે ગાયનું કરવું પડ્યું છે તો એમાં સંતાઈ જાઓ તો પણ ત્યાં કોઈ પણ દેવી નહીં આવે.